ડાંગ જિલ્લામાં કિડનીની બીમારીથી પીડાતા બાળકને તેના જ દાદાએ કિડની દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ આખી સંવેદનશીલ ઘટનામાં 10 વર્ષીય બાળકને સ્વસ્થ કરવા માટે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા પણ જહેમત ઉઠાવાઈ હતી. ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મફત સારવારની સુવિધાની સાથે HL ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરાઈ હતી. RBSK યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જન્મજાત ખામીઓ, બીમારીઓ, કુપોષણ અને વિકાસલક્ષી વિલંબની વહેલી ઓળખ કરીને સમયસર નિદાન અને સારવાર કરવાનો છે. રોહિતભાઈ ગુલાબભાઈ રાઠોડ કે જેઓ નાની દબાસના વતની હતા, જેઓ સામગામ શાળામાં જ્ઞાનદીપ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને કિડની ડિઝીઝ ડાયગ્નોઝ થયું હતું, જેના આધારે તેમણે સુરતમાં પણ સારવાર લીધી હતી. RBSKના ટીમની સમજાવટથી તેમજ એમના પ્રેરણાથી તેઓને અમદાવાદ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે 4 વર્ષની ઉંમર થતાં તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની જરૂર પડતા તેમના દાદા શ્રી ચંદુભાઈ રાઠોડે પણ એમની કિડની આપીને એમને કિડની દાતા તરીકે કિડની આપી હતી અને એ બાળકને નવજીવન પ્રદાન કર્યું છે. મારા છોકરાનું છોકરા એને મેં કિડની આપી છે. સાહેબ લોકોએ ખૂબ આમાં સારવાર કરેલી છે, એટલે છોકરાની તબિયત સારી છે. આ સરકારનું મેં ખૂબ આભાર માનું છું. તો કિડનીની બીમારી ડાંગમાં ઘણા બધા બાળકોને છે અને એમની સારવાર પણ કમ્પ્લીટ ચાલે છે અને એમના બધાના ઉદાહરણ આપીને અમે લાભાર્થી રોહિતભાઈના ફાધર ગુલાબભાઈને અમે સમજૂતી કરી હતી કે RBSK પ્રોગ્રામ અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટમાં આ સારવાર બધી ઉપલબ્ધ છે. એમના દાદાજી અને એમના ફાધરે ખૂબ જ હિંમત દાખવી અને આ સંપૂર્ણ પ્રક્રિયામાં પૂરો સહયોગ આપ્યો અને આજે એ બાળકની જિંદગી બચી ગઈ છે અને બાળક આગળ જતાં તંદુરસ્ત થઈ જશે.